કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કાયમી શિક્ષકોની ખાસ ભરતી સરકાર દ્વારા કરવામાં આવી, પરંતુ ખાસ ભરતી અંતર્ગત આવેલા શિક્ષકો પણ રાજીનામું ધરીને પરત પોતાના વતન ચાલ્યા જતા શિક્ષકોની ઘટનો પ્રશ્ન ફરીથી ઊભો થયો છે. કચ્છમાં નિમણૂક ત્યાં જ નિવૃત્તવાળા 37 શિક્ષકો પોતાના ઘરની વાટે રવાના થઈ જતા કચ્છનું શિક્ષણ તંત્ર ફરીથી ખાડે જવાની ભીતિ ઊભી થઈ છે. સ્પેશિયલ ભરતીમાં નિમણૂક પામેલા 37 શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે અને સરકારને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કચ્છના બાળકોના શિક્ષણ કરતાં પોતાનું વતન તેમના માટે મહત્વનું છે. માત્ર 3 મહિનામાં જ 37 શિક્ષક રાજીનામું વતન ભણી રવાના થઈ ગયા છે. ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાઈ રહી છે તેનો અંદાજ આપોઆપ મળી રહ્યો છે. આ સાથે જ શિક્ષકોની ઘટ ભોગવી રહેલા કચ્છમાં વધુ 37 શિક્ષકની ઘટ ઊભી થઈ છે, જે આંકડો આગામી દિવસોમાં વધી પણ શકે છે. હજુ તો પૂરી ભરતી નથી થઈ ત્યાં વધુ ઘટનો પ્રશ્ન ચિંતાજનક હોવાનો સૂર કચ્છના શિક્ષણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે. કચ્છના સ્થાનિક યુવાનોની ભરતીમાં અગ્રતા આપવામાં આવે તો જ ઘટનું નિરાકરણ થઈ શકે છે. અન્યથા બારાતુ શિક્ષકોના ભરોસે કચ્છનું શિક્ષણ તંત્ર ક્યારેય પાટા પર સ્થિર નહીં ચાલે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેસૂલ, આરોગ્ય, શિક્ષણ સહિત વિભાગોમાં કચ્છ માત્ર ભરતીનો જિલ્લો બનીને રહી ગયો છે તેવી લાગણી પણ કચ્છના જનમાનસમાં મજબૂત બની રહી છે. જિલ્લામાં વિવિધ કચેરીઓમાં સ્ટાફની અછતના કારણે કામગીરીને વ્યાપક અસર પહોંચી રહી છે, ત્યારે ભરતી મેળા જેવા તાયફાની જગ્યાએ નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. બાઇટ પૃથ્વીસિંહ ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. ખાસ કરીને જ્યારે કચ્છ જિલ્લા ખાસ ભરતી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી ત્યારે ધોરણ 1 થી 5માં આશરે આપણે 2500 જેવી જગ્યાઓ ખાલી હતી. એમાંથી 952 શિક્ષકો આપણે મળેલા હતા એ સમયે. એ 952 શિક્ષકોમાંથી હાલમાં જ્યારે વેટિંગ જનરેટ થયું સામાન્ય ભરતીનું, એમાં 37 શિક્ષકો જે કચ્છ જિલ્લામાં કામ કરતા હતા તેઓને વેટિંગ લિસ્ટમાં એમનું નામ સામાન્ય ભરતીમાં આવેલ એનું છતાં પોતાના જિલ્લામાં એમને જવા માટે એક તક મળી. એટલા માટે તેઓશ્રી દ્વારા સરકારશ્રીના નોર્મ્સ મુજબ 3 લાખ રૂપિયા બોન્ડ અને એક પગાર ભરી રાજીનામું ગયા અઠવાડિયે મંજૂર કરાવી અને અહીંયાથી ગયેલ છે. એટલે 37 શિક્ષકોની ઘટ જે થયેલ છે 952માંથી આપણે ભરતી થયેલ હતી, પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા આવનારા સમયમાં વધીને 15 થી 20 દિવસમાં આપણને લિસ્ટ આવી ગયું છે 372 શિક્ષકોનું, જ્ઞાન સહાયક શિક્ષકો જેમની સ્થળ પસંદગી બાકી છે. એ સમય દરમિયાન જોવા જઈએ તો આ 37 શિક્ષકોની જે જગ્યાઓ ખાલી છે એ ભરાઈ જશે એવું મને આશા છે. આવનારા સમયમાં હાલ જે સામાન્ય ભરતીનું વેઇટિંગ જનરેટ થયું છે તો કચ્છ ખાસ ભરતીનું પણ મને એવી આશા છે કે વેઇટિંગ જનરેટ થશે. એમાં આપણે હાલમાં 1500 જેવા ધોરણ 1 થી 5માં શિક્ષકોની ઘટ છે. 6 થી 8માં જે 800 શિક્ષકોની ઘટ છે એમાંથી 500 શિક્ષકો 16 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી વચ્ચે સ્થળ પસંદગી માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા જ્યારે તારીખ આપવામાં આવશે તે સમય દરમિયાન સ્થળ પસંદગી કરશે. એટલે આપણે 500 શિક્ષકો જે ગણિત વિજ્ઞાનના 6 થી 8માં બાકી છે એ થોડા સમયમાં જ આવી જશે.